શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. તો પેલા કાકા છે, કાકા કાકી દરરોજ પાછળ આવી જાય અને ફ્રૂટ ને બધું વેચે દરરોજ એવું. આ જગ્યા ફિક્સ છે. અને ભાઈ આજે જવાનું છે આપણે રેસ્ટોરન્ટ પર, કેમ કે આજે ગયો છે હિત ગયો છે ઇન્ડેક્સ માટે. તો આજે આપણે જઈશું રેસ્ટોરન્ટ પર. અને ઓલરેડી આપણો આજનો ઓર્ડર આવી ગયો છે, મેસેજ આવી ગયો છે મારામાં. તો આજે જવું પડશે વહેલું. અને કાલે તો ભાઈ જબરજસ્ત કામ થઈ ગયું છે મારું કાલે, કેમ કે 10,000નું તો ખાલી ઇન્ડેક્સમાં જ કામ થયું છે. 10,400 અને 2,000 રૂપિયા ટીપ મળી હતી, એટલે 12,000 જેવું કામ થયું હતું કાલે તો મારું. તો ભાઈ આજે જોઈએ આજે કેટલા ઓર્ડર પર છે રેસ્ટોરન્ટ પર. પછી ના હોય તો કાલે પાછું ફરી ઇન્ડેક્સ કરવાનું જ છે આપણે, કેમ કે વારા પરથી અમારે જવાનું છે. એક દિવસ હું જઈશ, એક દિવસ એ જ જશે, એ રીતના વાત કર્યું છે. તો આપણે નીકળીએ છીએ હવે રેસ્ટોરન્ટ પર જવા માટે. હવે પહોંચી ગયા છે આપણે રેસ્ટોરન્ટ પર. અને અત્યારે અંદર જવાનું મન નહીં થાય, એનું કારણ જુઓ તમે. આ લોક છે, ફૂલ અવાજમાં ગાયનો ચાલે, મગજ ચડાવી દે. હવે ગાયનું વગાડે ખબર નહીં, મગજ આપણું જતું રહે એવું વગાડે આ લોકો ફૂલ અવાજ. તો ઓર્ડર તો બી રેડી થયો નહીં. ઓર્ડર છે ખરા, ઓર્ડર આવ્યો છે ખરો મને, પણ હવે જોઈએ ક્યારે રેડી થશે ક્યારે નહીં. પછી નીકળીશું ડિલિવરી કરવા માટે. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે, લઈ લીધો છે. હવે નીકળીએ ડિલિવરી કરવા માટે. ડિલિવરી છે 9 કિલોમીટરની, પણ સેન્ટરની ડિલિવરી છે. એટલે ટ્રાફિક તો બહુ જ છે તે સેન્ટર બાજુ, એટલે જતા અડધો કલાક જેવું તો થવાનું જ છે, કેમ કે ટ્રાફિક બહુ છે સાઈડ અને એક્સિડન્ટ થયેલો છે. નીકળીએ ફટાફટ જવા માટે આપણે. તો ભાઈ ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. ડિલિવરી હતી આપણા સેન્ટરવાળા લોકેશનની. આ લોકેશન છે, જો બધા બહાર બેઠેલા છે. આ બિલ્ડિંગ આખું યુરોપિયન જેવું લાગે છે, જો છે બધા બેઠેલા છે. આ સાઈડ જો બધી મૂર્તિઓ ને બધું આખું યુરોપિયન કલ્ચર છે આખું આવ્યું. આ મેઇન રોડ છે અને જળવા હરિયાળી જો. તો ભાઈ લોકેશન આવું છે. એક આખું યુરોપિયનનું કલ્ચર છે આખું. અને આ ઓલરેડી જોડાવાનું કરી રહ્યું છે. આવું થાય તો ખરું, ના થાય તો જે થાય ખરું. હવે આ બોતોને ડિલિવરી પતી ગઈ છે ને આપણે નીકળીએ રેસ્ટોરન્ટ પર જવા માટે, કેમ કે ડિલિવરી કદાચ બીજી આવી પડી હોય તો ખરું, બાકી બેસવું પડશે પાછું ફરી. ભાઈ 2 વાગી ગયા છે ને મને ભૂખ લાગી છે. પેલા અમારો ભાઈબંધે એવું પૂછ્યું કે ભૂખ લાગી છે, અમે હોય એને મને આપ્યું છે હવે બટાકા મસાલા મરચું નાખી મસાલાવાળા બટાકા કરી દીધા છે. ખાઈ જાય કે હવે આમાં કેટલા ખાવા. તો કે ટેસ્ટ કરી જોઈએ કેવું લાગે કેવું નહીં, જોઈએ પછી નહીં આવે તો ફેંકી દઈશું. બધું કહે ટેસ્ટ તો કરી જોઈએ. અમે ખાઈએ ને દરરોજ આ, પણ આજે અલગ લાગે મને. તો ભાઈ 4:20 થઈ ગઈ છે અને 2 ઓર્ડર પડ્યા છે અને બીજા 2 ઓર્ડર આવીને પડ્યા છે. અને અમારા પિન્ટુભાઈ આવ્યા છે જો ઓઇલ ચેન્જ કરાવવા. આ ગાડી અમારી પડી એમની, અને પેલા બોસ જો અમારા ઓઇલ ચેન્જ જાતે કરે છે એ ટોપીવાળો. આ પિન્ટુભાઈ ઊભા જો ગરમીમાં આવ્યા હતા જો. આ ઓઇલ ચેન્જ ચાલુ છે આગળ, એ બોસ અમારો આવ્યા છો. તો ભાઈ આ માણસ ઓઇલ ચેન્જ પછી અંદર ચાર્જિંગ સોકેટ બગડી ગયું હોય બધું જાતે ચેન્જ કરી નાખે છે. કોઈને પૈસા આપવાના જ નહીં, આવી રીતના જાતે કામ કરે. અને એનો બિઝનેસ કેવો કે ગાડીઓનું કરે છે. પાછો અહીંયા આગળ એવો એની રેસ્ટોરન્ટ ચલાવે છે. હજુ ઉપર બિયર બાર ખોલવાનો છે, અમે ઇન્ડેક્સની ઓફિસ કરવાનો છે. એકલો માણસ 4-5 બિઝનેસ સાચવવાનો છે. એટલું કામ કરે છે અહીંયા આગળ દરરોજ રાતે જાય 1 વાગે જાય રેસ્ટોરન્ટ બંધ કરીને વળે, અને પછી બીજે દિવસ સવારમાં આવે 12-1 વાગે લગીને આવે. તો એ લગીને આવતો નહીં પાછો. અને આજે તો એ અમને આવ્યો મિનિમમ 2:30 વાગે ઘરે આવી રહ્યો હોય આગળ. 2:20 આવી રહ્યો આગળ, એ જોબ કર્યો. જોબ કોને કહેતો છું કે એની રેસ્ટોરન્ટ પર આવી રહ્યો. એટલો દૂરથી આવે. અને અહીંથી હવે એની રેસ્ટોરન્ટ છે અહીંયા એરપોર્ટ સાઈડ, એનું ઘર છે અહીંથી 50 કિલોમીટર દૂર. તો અહીંથી દરરોજ એની ગાડી લઈને કીએ. હવે માણસ છે અને જો મારો ઓર્ડર રેડી થાય છે, એ બને છે. ઓર્ડર રેડી થાય પછી લઈને નીકળે. ભૂમિતાજનો ઓર્ડર છે અને બીજો એક ઓર્ડર આવી પડ્યો છે. 3 ઓર્ડર થયેલા છે. પછી ઓર્ડર પતાવી દઈએ આપણે. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવી ગયો હતો ડિલિવરી કરવા માટે, અને ડિલિવરી થઈ પણ ગઈ છે. અને આ જો આ જૂનામાં જૂની BMW, અને સામે પડી છે એક BYD ને એક વોલ્વો. અને આ લોકો છે ને અહીંયા આગળ બધી જગ્યાએ બેરિકેડ લગાવી દે, એટલે કોઈ આવી ના શકે. કેમ કે
આ લોકોના ફ્લેટમાં કેવું હોય છે કે પાર્કિંગની બહુ મગજમારી હોય છે, તો જેટલા ફ્લેટમાં રહેતા હોય ને એટલા માટે આ લોકો પાર્કિંગનું કરે. બીજા બધા કોઈ ગાડી ના મૂકી જાય એટલા માટે આ લોકો આવું કરી રાખે છે. અને આવું જઈએ આપણે ડિલિવરી પાછા રેસ્ટોરન્ટ પર, કેમ કે બીજી એક ડિલિવરી રેડી પડેલી છે એટલા માટે જવું પડશે ફટાફટ. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવ્યા તો ત્રીજી ડિલિવરી પર, અને આ ડિલિવરી હતી ગામડાની. અને લોકેશન જુઓ તમે, લોકેશન જુઓ ખાલી છે. આખા ગામડામાં કશે રોડ છે નહીં. તો ભાઈ આ ગામડામાં આવ્યો એમાં આખા ખાલી કનેક્ટર રોડ હોય કે ભાઈ આ રોડ આ ગામડામાં આવે છે એટલો જ રોડ. પછી ગલીએ જે જઈએ ગલીમાં કશે રોડ ના હોય. અને આપણે ઇન્ડિયામાં તો અત્યારે કેવું રોડ બની ગયા છે, બ્લોક નાખવાનું ચાલુ કરી દીધું છે ગલીએ ગલીએ. એટલે આપણું ઇન્ડિયા તો બહુ આગળ છે. ખાલી સેલરીમાં જ પાછળ છે કે ભાઈ જે ભણેલા હોય પણ તો એ સેલરી 15,000 20,000 હોય, અને ના ભણેલા હોય તો એમને 15,000 સેલરી હોય છે. અને અગર કેવું કે તમે ભણેલા હોય કે ના હોય, તમારે સ્ટાર્ટિંગ સેલરી કારણ કે 2 લાખ દિરહમ તો હોય છે સ્ટાર્ટિંગ સેલરી. એટલે ઇન્ડિયાના 35,000 જેવો તો હોય છે જ અહીંયા આગળ. તો અહીંયા આગળ એનો આર્મીનો આ ફાયદો છે કે ભાઈ તમારે ગમે તેટલું કરો કે તમે 35,000 ઇન્ડિયાના તો મળશે જ. કામ કરો ગમે એવું કામ કરો. અને ઇન્ડિયામાં કેવું કે તમે સ્કિલ લેવલનું કામ કરો કે અનસ્કિલ કરો તો એ તમારે 15,000થી સ્ટાર્ટિંગ તમારી સેલરી થાય. આપણે ઇન્ડિયામાં ભાઈ સેલરી સ્કિલ વધી જાય ને તો ભાઈ આપણું ઇન્ડિયા બહુ બેસ્ટ છે રહેવા માટે. વિદેશ કોઈને જવું ના પડે. ખાલી ઇન્ડિયામાં ખાલી સેલરી જ ઓછી છે, બાકી એ બધું જ કમ્પેર છે ઇન્ડિયા માટે તો. અને આ ગામડું છે જો પાછળ રોડ જ નથી છે, એટલી ગાડી જાય જો રોડ જ છે નહીં. હજુ આ ગામડામાં હજુ આ એરપોર્ટવાળું ગામડું છે. એરપોર્ટથી નજીક જ છે ગામડું. આ મિનિમમ 3-4 કિલોમીટરનું નજીક હશે એ એરિયામાં છે. અને આ આગળ રોડ જ છે નહીં. ખબર પડી? તો ભાઈ હવે નીકળીએ આપણે. ખાલી આ જ કહેવું હતું મારે કે ભાઈ આગળ આ છે રોડ છે નહીં. હવે નીકળીએ આપણે રેસ્ટોરન્ટ જવા માટે. આ જે જાય છે કસ્ટમર હતા આપણા. હવે આપણે જઈએ રેસ્ટોરન્ટ પર. એ ડિલિવરી પતાવીને આ તો રેસ્ટોરન્ટ પર ભૂખ લાગી એટલે વેફર લઈ આવ્યો હતો લેસની. અને એક ઓર્ડર પડ્યો છે. અને ઓર્ડર કઈનો છે કે આ સામે ઘર છે તો એનો ઓર્ડર છે. જે આ ઘર દેખાય છે એ ઘરનો ઓર્ડર છે. અહીંના લોકો એટલા બધા હરમી છે કે સામેના ગેટથી આ કેટલું દૂર છે, ખાલી 200-300 મીટર હશે, વધારે નહીં હોય. તો આ લોકો ચાલવા પગે અહીંથી ઓર્ડર કર્યો તૈયાર આપવા જવાનું. એને મને 1,000 દિરહમ તો મને મળવાના જ છે, પણ એ હવે એને 500 દિરહમ તો ડિલિવરી ચાર્જ આપવાનો છે. તો એ લોકો અહીંથી ચાલવાના આવા હતું. એ લોકોએ ઓર્ડર કર્યો કે ભાઈ તું આપવા એટલા બધા રમી છે આ લોકો એને. અને આપણે અહીંથી ડિલિવરી કરી દઈશું. હું તો ચાલતો જતો હોય છે, અહીંથી વચ્ચે નીકળી જવાનું, અહીંથી વચ્ચે નીકળી જવાનું અને સામે ઘરે આપી દેવાનું. તો અહીંથી પાછા કરી જશે. તો એના લોકો ભાઈ આવા હોય આટલા બધા રમી હોય કે જે સામે 200 મીટર ચાલે ને ઓર્ડર કરી દઈને આપણે આપવા જવાનું. ના આપણે તો આપણે ફાયદો છે. મારે તો 1,000 દિરહમ પાકા છે. ત્યારે કે આપણે વેપાર કરીએ ત્યારે કે ઓર્ડર રેડી થાય. અને આ માસી જોવો જો છે ક્લિનિંગ કરાતા. આ બોસના સગા માસી છે. કેવું ક્લિનિંગ કરે જો ઉપર ચડીને, ભઠ્ઠી પર ચડીને. એ માસી બોસના સગા માસી થાય તો એ આવું ક્લિનિંગનું કામ કરે છે એમના ત્યાં. જોઈ લો, એમને કરવા દો. આપણે ખાઈ લઈએ ત્યારે કે ઓર્ડર રેડી થઈ જાય. તો ભાઈ પેલો ઓર્ડર પતી ગયો છે. એ ઓર્ડર તો ખાલી 100 મીટરનો ઓર્ડર હતો. વચ્ચેથી ગયો 100 મીટર બતાવ્યું મને ખાલી, અને ફરીને જાત તો 300 મીટર બતાવ્યું હતું. અને બીજો એક ઓર્ડર આવી ગયો છે મોલત્યાનો 6 કિલોમીટરનો. એ પણ લઈ લઈએ અને એ પણ પતાવી દઈએ આપણે ફટાફટ. પછી ઓર્ડર છે નહીં હોય તો પછી 9 વાગ્યા ઘર જતા રહીશું આપણા છે પહેલાં. તો ઓર્ડર તો એટલું આવ્યો છે નહીં હજુ બીજો. તો ભાઈ આ લોકેશન છે એએમસી. અહીં પહેલાં આવી ચૂકેલો છું. મેડિકલ સેન્ટર છે, હોસ્પિટલ છે, અહીંનું લોકેશન છે. અને અમારી જે આલી તો છોકરી નંબર છે, રોંગ નંબર આપ્યો હતો. ફોન કર્યો છે, નંબર મોકલ્યો છે, વાત કરી લઈએ અને ડિલિવરી પતાવીને જઈએ પાછા રેસ્ટોરન્ટ પર. તો ભાઈ 10 વાગી ગયા છે. ઓર્ડર છે નહીં. આપણે નીકળીએ ઘરે જવા માટે. જેમ કે ઓર્ડર છે નહીં, બીજા કહ્યું હતું કે ભાઈ 10 વાગે નીકળી જશે. અને એ મને કહે છે કે કાલે હું નથી આવવાનું. તો કાલે હું નહીં આવવાનો, કાલે હેતુ આવશે. તો કાલે હેતુ મારો છે એટલે આપણે નીકળીએ ઘરે જવા માટે. અચ્છા બારીજી છે 10 o'clock. ઓકે ચાલો નીકળીએ ઘરે જવા માટે. આવી ગયા છે ઘરે આપણે. અને
એ લોકોને ગોળ ગોળ બનાવ્યા છે. આપણે દરવાજો ખોલે તો સારું, કે મેં એવું કહ્યું છે કે ઓર્ડર પડે છે એવો. ઓર્ડર ખોલે તો સારું, આ દરવાજો ખોલે તો સારું. ખોલ્યું ખોલ્યું આ લોકોએ. તો ભાઈ આજનો દિવસ ગયો છે. આજે થયું છે 7,000નું કોમ થયું છે. આજે 7,000 એટલે ઓર્ડર ઓછા પડ્યા હતા. 7,000નું કામ થયું. એટલે ખબર નહીં કેટલાનું થયું કેટલાનું નહીં. મારું 7,000નું થઈ ગયું છે કામ. અને આવી ગયા છે આપણા ઘરે અત્યારે. તો ભાઈ આજે બન્યું છે ડુંગળી બટાકાનું શાક અને ખીચડી. તો ભાઈ આવી ગયા છે ઘરે. હવે ખાઈ લઈશું ડુંગળી બટાકાનું શાક ને ખીચડી. હવે ફ્રેશ થઈ જઈએ આપણે. આજના વ્લોગમાં તો બસ આટલું. મળીએ કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાને ગુડ નાઇટ.